રાજકોટ જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની સત્તાવાર નિયુક્તિ, પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેનની વરણી કરાઈ। શાસક પક્ષના નેતા અને દંડક પદની પણ જાહેરાત। ખેડૂતો અને છેવાડાના લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રાથમિકતા। રાજકોટ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા નહીં હોવાનો દાવો। શિક્ષણ, રોજગારી અને આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ધ્યાન અપાશે। સૌપ્રથમ તો અમારા જે પ્રમુખ પદ માટે મને જે પાર્ટીના હોદ્દેદારો જે મારી પસંદગી કરી છે અને પ્રમુખ તરીકે મને યોગ્ય ઠરાયો છે અને ફરીવાર હું મારા જિલ્લા પંચાયતના તમામ સદસ્યોએ જે મને ખૂબ બહુમતીથી બધાએ મતદાન કરી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મને નિમો છે તે બદલ આભાર માનું છું। ખાસ ગામના સરપંચ તરીકે આપણે કામ કર્યું, હવે જિલ્લા પંચાયતના કઈ રીતે રાજકોટ જિલ્લામાં વિકાસ કરવો, શું મુખ્ય આપનું સપનું અને રોડ મેપ? ખાસ તો મારે આ ત્રીજી ટર્મ સરપંચની મારે ચાલુ છે। 15 વર્ષથી સતત સરપંચ હોય એટલે નાનામાં નાના છેવાડાના માણસોના શું પ્રશ્નો છે એ અમે સારી રીતે જાણી શકીએ છીએ। એટલા માટે જ હવે જે કાંઈ બીજા પ્રશ્નો આવશે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચે અને બધી યોજનાઓને કેવી રીતે અમલ વ્યવસ્થિત થઈ અને છેવાડાના માનવી છેવાડાના ગામ સુધી સારામાં સારો વિકાસ કેમ થાય એ અમારું